અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. તો આજના વિષય વિડીયોમાં હું રેકી વિશે કંઈક આપ સૌને જણાવવાનો પ્રયત્ન કરીશ. તો આવો આજે આપણે રાકેશ સરને મળીએ. આપણે ત્યાં રાકેશ સર પધાર્યા છે. રાકેશ સર પોતે રેકી માસ્ટર છે. રાકેશ સર, તુલસીપત્રમ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ અદ્ભુત માહિતી આપના દ્વારા મળી રહી છે અમને અને દર્શકોને. પણ એક પ્રશ્ન જરૂર થાય કે જેમ એલોપેથી દવા લઈએ છીએ અને એની આડઅસર રોગ કાંઈક હોય અને આડઅસર બીજી કોઈ જગ્યાએ નીકળી પડે, એલર્જી થાય કે પેટમાં દુખતું હોય અને એની દવા લીધી હોય તો પછી માથાનો દુખાવો થાય, પગના તળિયાનો દુખાવો થાય, જેને આડઅસર આપણે કહીએ છીએ કે મૂળ રોગ તો મટી જાય પણ બીજું કંઈક છોડતું જાય. તો આ રેકીમાં એવી કોઈ આડઅસર ખરી કે ગેરફાયદો ખરો? એ વિશે થોડોક પ્રકાશ પાડવા કૃપા કરો. પહેલા આપણે એ જોઈએ કે રેકી શક્તિમાં ખાલી ઇફેક્ટ છે, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. પછી બીજું છે કે કુદરતી એનર્જી છે. જેમ કે સૂર્યની નીચે હું ઊભો રહું છું તો સૂર્યની ગરમી મને મળે છે. જો હું સૂર્ય નીચે ઊભો નથી રહેતો તો મને ગરમી મળતી નથી, એનો લાભ મળતો નથી. એટલે જે રેકી શક્તિથી જોડાયેલા માધ્યમ છે એ લોકોને રેકી શક્તિની એનર્જીનો ઉપયોગ કરતા આવડે છે, એટલે એ લોકોને લાભ મળે છે. જેનો ઉપયોગ નથી કરતા એને લાભ નથી મળતો, પણ નુકસાન તો થતું જ નથી આમાં. એટલે સાઈડ ઇફેક્ટ કોઈ નથી આમાં, માત્ર અસર જ છે આમાં, આડઅસર નથી. રાકેશભાઈ, ખરેખર ખૂબ અદ્ભુત વાતો લાગે છે અને આ વિશે વધુ ઊંડી જાણકારી મેળવવી જરૂરી એવું પણ મને જરૂરથી લાગે છે અને અમારા દર્શકોને પણ જરૂરથી લાગે જ છે. તો આપ આ કાર્યક્ષેત્રમાં અથવા તો રેકીના અભ્યાસમાં આપ ક્યારથી છો અને કેટલા વખતથી રેકી અંગે પ્રેક્ટિસ કરી રહ્યા છો એ અંગે કંઈક માર્ગદર્શન અમારા દર્શકોને આપવા કૃપા કરો. છેલ્લા 17 વર્ષથી અમે લોકો આ રેકીની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને લગભગ 15 વર્ષથી અમારી એક સંસ્થા સ્થાપી છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુનિવર્સલ એનર્જી. આ સંસ્થા દ્વારા અમે સમાજમાં રેકીનું પ્રસાર પ્રચારનું કાર્ય કરી રહ્યા છીએ અને આ સંસ્થામાં અનેક લોકો આ રેકી પદ્ધતિસર લોકો શીખ્યા છે અને દેશમાં અને વિદેશમાં પણ અલગ અલગ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે, યુએસ બધા અલગ અલગ દેશમાંથી પણ લોકો આ સેન્ટરની ખબર પડે ત્યારે અહીંયા આવે છે, ત્યારે ઇન્ડિયામાં ત્યારે લોકો આ સેન્ટરમાં પદ્ધતિસર રેકી અને બીજા ઘણા બધા કોર્સીસ શીખવા લોકો કરે છે. તો સર, આટલો બધો જો ફાયદો છે, આટલું બધું જો રેકી કાર્ય કરી રહી છે તો ચોક્કસ એવું થાય કે રેકી શીખવી જરૂરી છે અને શીખવી જ જોઈએ, જે અનિવાર્યતા છે. પણ મારો પ્રશ્ન આપને એ છે કે રેકી માની લો કે મેં શીખી આપની પાસે, તો શું હું રેકીનો ઉપયોગ મારા એક પૂરતો જ કરી શકું કે હું કોઈ બીજાને પણ મદદરૂપ થઈ શકું? જેમ કે મારા ફેમિલી મેમ્બર છે, કોઈ પડોશી છે, કોઈ સમાજના કોઈ વ્યક્તિ છે જેને જરૂર છે રેકીની, તો એવી કોઈ જગ્યાએ હું રેકીનો ઉપયોગ કરી શકું? એ અંગે આપ કંઈક માહિતી જણાવો. ચોક્કસ, આનો સરસ સવાલ છે, કારણ કે રેકીમાં અલગ અલગ 3 લેવલ છે. જેમાં પહેલું લેવલ છે એમાં એક પોતાનું શુદ્ધિકરણ, પોતાના ચક્રનું, પોતાના શારીરિક લેવલે શુદ્ધિકરણ છે. સેકન્ડ લેવલ જે છે ત્યાંથી આપણે ડિસ્ટન્સ રેકી શીખીએ છીએ રેકીમાં, જેમાં અહીંયા બેઠા વિશ્વના કોઈ પણ ખૂણામાં કોઈ વ્યક્તિ છે એને આપણે રેકી શક્તિ પસાર કરી શકીએ છીએ અને એના શારીરિક, માનસિક કે ભાવનાત્મક પ્રોબ્લેમ્સમાં આપણે મદદ કરી શકીએ. અને થર્ડ લેવલ જે છે, થર્ડ લેવલમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક એનર્જી એ કેવી રીતે કાઢવી, એડવાન્સ લેવલ છે. તો આ 3 લેવલ જે છે રેકીનો આખો કોર્સ છે, એ 3 લેવલ જો આપણે શીખીએ છીએ આ બહુ સરળ છે, કોઈ પણ વ્યક્તિ શીખી શકે છે. તો સર, એક પ્રશ્ન એ પણ થાય કે આ રેકી કોઈ સાંપ્રદાયિક ફોર્મમાં આવી શકે કે કોઈ પંથના ફોર્મમાં લઈ શકાય કે પછી રેકી કોઈ અલગ જ ચીજ છે કે શું છે? એ બાબત અમારા દર્શકોને જરૂર જણાવવા કૃપા કરો. આમાં ધર્મ અને ભગવાનની પ્રેમ ખાલી છે. જે ભગવાનમાં તમે માનતા હોય માની શકાશે, જે ધર્મોમાં તમે માનો તેનું પાલન કરી શકાશે. આ એક કુદરતી ઉર્જા છે, જેમ કે નદીનું પાણી બધા પી શકે, હવા બધા લઈ શકે, સૂર્યની ઉર્જા બધા લઈ શકે, એવી રીતે આ કોસ્મિક એનર્જી દરેક વ્યક્તિ લઈ શકે. રાકેશભાઈ, આપણા હિન્દુ ધર્મની અંદર નવરાત્રિ છે કે એકાદશી છે, એવા પર્વોમાં ઉપવાસનું મહત્ત્વ વધારે હોય છે. તો રેકી દરમિયાન આમ તો અમસ્તું પણ હિન્દુ ધર્મની અંદર
ભોજન પ્રથા ઉપર, યોગ્ય આહાર અને યોગ્ય વિહાર ઉપર વિશેષ ભાર આપવામાં આવે છે. તો રેકી લેતી વખતે અથવા તો રેકીની પ્રક્રિયા ચાલતી હોય, રેકી શીખવાનો આપણે અભ્યાસ શરૂ કર્યો હોય એ દરમિયાન એવો કોઈ રિસ્ટ્રિક્શન, એવી કોઈ ખોરાક ઉપર પ્રતિબંધ ખરો કે અમુક જ વસ્તુ લઈ શકાય, અમુક માત્રામાં લઈ શકાય, કે યોગ્ય જ વસ્તુ ખવાય અથવા તો ઉપવાસ કરવા, એ અંગે શું રેકીમાં જરૂરિયાત છે એ માટે આપ માહિતી આપવા કૃપા કરો. સામાન્ય રીતે આપણે રેકીમાં કોઈ પણ પ્રકારના ખોરાકના કે બીજા કોઈ પણ પ્રકારના જડ નિયમો નથી. એટલે આમાં આપણે ખોરાકમાં જે કંઈ ખોરાક ખાતા હોય એ ખાઈ શકીએ, પણ આપણા જે શરીરમાં સૂક્ષ્મ શરીરમાં આવેલા ચક્રો છે એ ચક્રો બધા આપણા શરીરના ઓર્ગન સાથે જોડાયેલા છે, અને આ ચક્રોમાં જે દૂષિત ઉર્જા જો આવશે તો એ ચક્ર એક ઓર્ગનને સપ્લાય કરશે, એનર્જીને સપ્લાય કરશે. એ રીતે જો ખોરાકનું મહત્વ છે, જેમ કે કોઈ અત્યારે પીઝા ખાઉં છું રાત્રે તો બની શકે કે સવારે મારું મણિપુર ચક્ર ડિસ્ટર્બ થઈ શકે, તો એ રીતે મહત્વ છે. પણ અધરવાઇઝ એવો પ્રોબ્લેમ નથી કે આમાં તમારે અમુક ખોરાક ખાવો જ પડશે અથવા અમુક નહીં જ ખાવો પડે. સામાન્ય રીતે આપણે જે કંઈ ખોરાક લઈએ બધો જ ખોરાક લઈ શકાય એવું કોઈ. તો મિત્રો, આપણે જોયું રાકેશ સરના માધ્યમથી કે રેકી ક્યાં અને કેવી રીતે આપણા જીવનમાં ઉપયોગી છે, અનિવાર્ય છે. આ વિષય વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અત્યારે રજા આપો. આપણા અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. આવજો.